નમસ્કાર, કાશિપ ગુરુજી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી આ ચેનલને જોરદાર પ્રતિસાદ આપવા બદલ આપ સૌ સબસ્ક્રાઈબરનો આભાર, અને જે લોકો અમારા વિડીયો જુએ છે અને એમને એના માટે અભિનંદન આપે છે એ સૌના અમે આભારી છીએ. અમારું એક કે ગુજરાતની ગુજરાતી બોલનારી ગુજરાતી ભાષાની જે જનતા છે, પ્રજા છે, એમને જ્યોતિષ શાસ્ત્ર વિશે સરળ શબ્દોમાં સાચું, કોઈ વહેમમાં જવાય નહીં એ રીતનું, અને વિજ્ઞાનના આધારે, જ્યોતિષ વિજ્ઞાનના આધારે જે કંઈ હોય તથ્ય, બધા ઋષિમુનિઓ શાસ્ત્રોમાં ઘણું બધું લખેલું છે, પુરાણ ગ્રંથોમાં લખેલું છે, ભગવાનની કુંડલીઓના વર્ણન છે બધા ગ્રંથોમાં. તો એ હજારો વર્ષથી આ જે શાસ્ત્ર છે તેની જે કંઈ યત્કિંચિત અમે આચમન કરેલું છે, મને જે કંઈ થોડી સમજ છે એ પ્રમાણે પ્રજાની સમક્ષ અમે મૂકીએ છીએ. પુસ્તકો અમારા પ્રસિદ્ધ થયેલા છે ગુજરાતીમાં, જ્યોતિષ વિષયમાં, મંત્રતંત્રમાં, એટલે એ આખો વિષય અલગ છે. પણ સામાન્ય જનતા જ્યારે આ માધ્યમ મળતું હોય તો એમને આ વિષયથી અવગત કરાવવાના, સમજાવવાનું, ખ્યાલ આપવાનો. ખોટા બધા આજે તો એટલું બધું ચાલ્યું છે ભાઈ, જાત જાતના વહેમ ઊભા થઈ જાય, આમ કરશે તો આમ થઈ જશે ને તેમ કરશે તેમ થઈ જશે ને મેલું ઘેલું બધું જાત જાતનું ચાલતું હોય. એમ કહેવાય કે ભાઈ ભગવાને સૃષ્ટિ ઉત્પન્ન કરી, એમાં બધી જ જાતના જીવો ઉત્પન્ન કર્યા, બધી પ્રકારના લોકો ઉત્પન્ન થયા, અને એ બધું ચાલ્યા કરતું હોય. એટલે કોઈ વસ્તુની આપણે અસ્તિત્વનો નકાર નથી કરતા. આપણને દેખાય નહીં એટલે છે નહીં એવું માનવાનું ના હોય. મનમાં ભ્રમ આવતા હોય, જુદું જુદું દેખાય ને જુદું જુદું થાય તો એની પર મગજને બહુ એ નહીં કરવાનું, સ્ટ્રેસ નહીં આપવાનો ભાઈ. તો આપણે મેષ રાશિ વિશે તો અમે બોલી ગયા. હવે વિચાર છે કે વૃષભ રાશિ પર બોલીએ. વૃષભ રાશિ એટલે કાળચક્રની અને કાળપુરુષની બીજી રાશિ. વૃષભ રાશિ શુક્રની રાશિ, સ્વામી શુક્ર એનો. દરેક રાશિમાં 2.25 જેવા નક્ષત્ર હોય. નક્ષત્ર વિશે સમજીએ તો વૃષભ રાશિમાં કૃતિકા, રોહિણી અને મૃગશીર્ષ. કૃતિકા નક્ષત્રનો ત્રીજો ચોથો ભાગ, રોહિણી આખો અને મૃગશીર્ષનો એક ભાગ. કૃતિકા નક્ષત્ર એ મિશ્ર, સાધારણ, બુધવારે બળવાન, યજ્ઞ, હવન, વાસ્તુ તેમજ સ્થાપનાના કાર્યમાં ઉપયોગી ગણાય. આ વૃષભ રાશિમાં 2 આંખવાળું દેખતું નક્ષત્ર કૃતિકા એટલે. રોહિણી નક્ષત્ર એટલે સ્થિર, બળવાન, ચંદ્રનું નક્ષત્ર. રવિવારે બળવાન કહેવાય. રોહિણી નક્ષત્ર રવિવાર હોય તો સારું. વાસ્તુ, વાવેતર, ધ્વજારોહણ, અભિષેક એવા બધા કાર્યોમાં એ ઉપયોગી થાય. ઉર્ધ્વમુખ અને આંધળું નક્ષત્ર રોહિણી. અને ત્રીજું મૃગશીર્ષ નક્ષત્ર મૃદુ, મૈત્ર, તિર્યંક એટલે તીરછું, વાંકું, તિર્યંક મુખવાળું એટલે કે વાંકા મોહવાળું એ નક્ષત્ર, અને એક આંખવાળું એટલે કાણું ગળવામાં આવે છે. શાસ્ત્રમાં આ રીતનો ઉલ્લેખ છે. માંગલિક પ્રસંગોમાં અને યજ્ઞ, હવન એવા જે કાર્ય હોય એમાં એ કાર્ય સિદ્ધિ આપનારું ગણેલું છે. આ 3 નક્ષત્ર વૃષભ રાશિમાં આવે. તો જે લોકો વૃષભ રાશિના છે અથવા જેમના ઘરમાં સ્નેહી પરિચિત વૃષભ રાશિના હોય એમના માટે આ વિડીયોમાં અમે સંપૂર્ણ રાશિનું રહસ્ય, આ જાતકોનો સ્વભાવ, પ્રભાવ, પ્રકૃતિ અને આવનારા વર્ષોમાં એનું ભાગ્ય કેવું, નસીબ કેવું રહેશે એ બધી વાત આપણે વિગતવાર કરવાના છીએ. એટલે વૃષભ રાશિવાળા જો જીવનમાં સ્થિરતા, સફળતા, ધન સંપત્તિ, વૈભવની ઈચ્છા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનો. એમાં છેલ્લે અમે રાશિવાળા માટે જે ઉપાયો હોય, કંઈક કરવાનું હોય તે પણ બતાવવાના છીએ. એટલે કેટલી 1-2 સિક્રેટ વાતો છે તે વિડીયોના અંતમાં જોવા તમને મળશે. તો આ વિડીયોને લાઈક કરવાનો, શેર કરવાનો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની. જ્યોતિષ પરામર્શ માટે ઘણા લોકો સંપર્ક કરવા માંગતા હોય તો અહીંયા વોટ્સએપ નંબર બતાવેલો છે, તેની પર મેસેજ કરવાનો. ડાયરેક્ટ ફોન કરવાનો નહીં, ડાયરેક્ટ ફોનનો જવાબ આપતા નથી. એમાં જે પ્રોસિજર બતાવે એ પ્રમાણે તમારે આગળ કાર્યવાહી કરવાની. અનુકૂળતાએ જવાબ આપીશું. તો આવી હવે વૃષભ રાશિ પર. શિવજીના મંદિરમાં નંદી જોયા તમે? આ વૃષભ, સાદી ભાષામાં લોકો એને બળદ કહે, પણ એ નંદી વૃષભ એટલે બળનું પ્રતીક, સ્થિરતાનું પ્રતીક, અને કન્સિસ્ટન્સી, લાગેલા રહે, સ્થિર, ડગલું ભર્યું કે ના હટવું એ ટાઈપની સ્વભાવવાળા વૃષભ રાશિવાળા હોય ભાઈ. શુક્રની રાશિ છતાં, અને શુક્ર તો આપણને ખબર છે કે એ વૈભવનો કારક, સૌંદર્યનો કારક, રોમાન્સનો કારક, કલા, સાહિત્ય, નૃત્ય, નાટક, એક્ટિંગ, વેક્ટિંગ, આ બધું શુક્રના આધિપત્યમાં આવે. વિદ્યાઓ બી આવે, ગારુડી વિદ્યાથી માંડીને બધી જે તંત્ર મંત્ર બધું આ શુક્રના પ્રભાવમાં આવે. શુક્ર એટલે ધન સંપત્તિ, લક્ષ્મી. એટલે ટૂંકમાં વૃષભ રાશિવાળા જો યોગ્ય રીતે વ્યવહાર અને પોતાની વાતચીતને એ બધું કરે તો જીવનમાં ખાસ એમને પાછા પડવા પણ થતું નથી. કદાચ સેટબેક આવે ને તોય પાછા ઊભા થઈ જાય. વૃષભ રાશિનું આધિપત્ય ગળા અને ગરદન પર છે. એની દિશા દક્ષિણ, મેષની પૂર્વ અને વૃષભની દક્ષિણી દિશા. સ્વભાવે શાંત હોય પણ કઠોર હોય. પોતાના નજીકના હોય એની સામે થોડા ઢીલા, ડરપોક અને શુષ્ક વર્તન, રેતાળ વર્તન કરે. એમને સુખ અને વૈભવ ભોગવવાની ઈચ્છા બહુ હોય અંદરથી.
અંદરથી એમ થાય કે આ જોઈએ આવું થોડા ડિમાન્ડિંગ હોય વૃષભ રાશિવાળા, બહેનો ભાઈઓ બંને મક્કમ મન ના હોય. અને શુક્રાચાર્ય આપણે જાણીએ શુક્રની રાશિ એટલે થોડા આપ મતલબી હોય, સેલ્ફ સેન્ટર બી હોય. કોઈ પણ કામ એમને હોપો એ કુશળતાથી પાર પાડે, કાર્યકુશળ હોય આ લોકો વૃષભ રાશિવાળા. ઉદાર હોય, સંસારના બધા સુખ ભોગવે. વૃષભ રાશિવાળા બંને જાતકોમાં રોમાન્સની ભાવના વધારે હોય. એમને જેના પ્રત્યે આકર્ષણ થાય, પ્રીતિ થાય, એમાં એક પ્રકારનો વિકાર વાસના હોય. મનમાં જાત જાતના એ સપના જોયા કરે, દિવા સ્વપ્ન બી જોયા કરે. છોકરાઓ હોય તો છોકરી માટે, છોકરી હોય તો છોકરાઓ માટે. મનમાં જુદું જુદું ચક્રડા ચાલ્યા કરતા હોય, ખબર ના પડે. એમ કળાવા ના દે પાછું. મોં પર તો એકદમ સાણાને ડાયા દેખાય ભાઈ, પણ અંદરથી તોફાની હોય આ લોકો. પણ જેમ કહ્યું એમ શુક્ર એક વિદ્વાન ગ્રહ છે આમ, એટલે આ બધો જે ભાવ અંદર જાગતા હોય ને એ કળાવા દે નહીં. ધર્મિષ્ઠ હોય, ધર્મને માને, એટલે કે ધર્મ ભીરું. ઘણી વખત એમ કે ખોટું કરતા બીક લાગે, ના ભાઈ ના, આપણે નથી, આ બધામાં જવું નથી. એવા વૃષભ રાશિવાળાને જેમ જેમ ઉંમર વધતી જાય ને તેમ તેમ એમને શાંતિ સુખ મળતા જાય. વચ્ચે ગ્રહોનો પ્રભાવ આવે ને કઈ તકલીફો આવે જુદી વાત છે, પણ જનરલી એમને સુખ સંપત્તિ મળતી હોય અને સમાજમાં માન બી મળે. લોકો એનું એમ કહેવાય કે ભાઈ આ છે, પાંચમાં ગણાય, પાંચમાં પૂછાય, એવું વૃષભ રાશિવાળા હાથે જલ્દી થાય. બીજાએ મહેનત કરવી પડે, મથામણ કરવી પડે. આ વૃષભ રાશિવાળાને મિથુન રાશિ ક છ ઘ, કન્યા રાશિ પ ઠ, મકર રાશિ ખ અને જ, અને કુંભ રાશિવાળા એટલે ગ સ સ વાળા હાથે વધારે ફાવે. એમની મિત્રતા દોસ્તી ચાલ્યા કરતી હોય. આ સિવાયની રાશિઓ હાથે બગડે એવું નહીં, પણ આમની તરફ તરત એમને એમ ખેંચાણ થાય અને જોડાઈ જાય. આપણા દેશી મહિનામાં કારતક મહિનો, મહા મહિનો એમના માટે સારા, લાભદાયક, શુભ. વૃષભ રાશિવાળા આત્મનિગ્રહી એટલે કે પોતાની જાતને કંટ્રોલ રાખે. અંદર ઉછાળા થતા હોય છતાં એકદમ દેખાય નહીં, કરે નહીં. ઉતાવળે કોઈ કામ ના કરે. આમ ઠંડા, ધીરા, શાંત. ઘણી વખત લોકો કે આ ડબ્બા જેવું બેહી રહ્યો, પણ એ લોકો બહુ વિચારપૂર્વક આગળના પગલાં ભરે, સ્ટ્રેટેજી નક્કી કરે. પકડેલું પૂંછડું છોડે નહીં કે આ કરવું છે તો કરવું જ છે, કેમ ના થાય, આવી રીતે પાછળ લાગે આ લોકો. અને એમની હાથે જે લોકો હોય ને એમની ઘણી વખત તો એમ એવી દોડાદોડી કરાવી દે ને, બધાને પેનિક કરવાનું, પોતે શાંતિથી બેસી જાય. વૃષભ રાશિવાળા આવા બીજા બધાને દોડાવે. એમને વિરોધ ગમે નહીં. કોઈ એમની વિરોધની વાત કરે અથવા જરા અણગમતી વાત કરે એટલે તરત કાં તો એનાથી એ અલગ થઈ જાય, કાં પેલાને ધક્કો મારીને બહાર કાઢે ભાઈ. એટલે વૃષભ રાશિવાળામાં એક વસ્તુ છે કે એમનું બિહેવિયર અનપ્રેડિક્ટેબલ. અમુક વાતો એમની હામા માણસને સમજાય નહીં, પણ આ મુંડી હલાવવી પડે. એમને કોઈ સલાહ આપે સાંભળી લે ખરા, જો મૂડ હોય તો. નહીં તો એ સલાહ કોઈ સાંભળે ખરા પણ એ પરવા કરે નહીં ભાઈ. એ સલાહ પ્રમાણે ચાલશે એની કોઈ ગેરંટી નહીં વૃષભ રાશિવાળાની. અને થોડો તોફાની સ્વભાવ ને, એટલે જ્યારે કોઈ એમ કંઈક કહેવા આવે, વાત કરવા આવે તો સીધો જવાબ ના આપે. જાણી જોઈને વિવાદ કરે, ઇધર ઉધરની વાતો કરે, આર્ગ્યુમેન્ટ કરે અને ખોટે ખોટી તકરાર કરે. બૂમબરાડ હોય, આમ તકરાર બકરાર કરી લે, એની મજા લે પાછા. એટલે એ કેણ પ્રકાર કોઈ બી રીતે પોતાનો કક્કો ખરા કરાવે ભાઈ આ વૃષભ રાશિવાળા. કોઈ ખોટું લગાડવું નહીં, બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. આ સામાન્ય વાત છે ભાઈ. ગ્રંથોમાં આ વિશે આ રીતનું વિવરણ છે બધું. તમારી સામે મૂકવાનું, સારું નશું જે હોય, કોઈ ખરાબ લગાડવું નહીં. ફરી એકવાર આમ સામાન્ય આ રાશિવાળા શાંત, પૃથ્વી તત્વને સ્થિર, ગુસ્સે જલ્દી ના થાય. એમને ગુસ્સે કરવા તમારે બહુ મથામણ કરવી પડે, પણ જો ગુસ્સે થયા ગઈ વાત, એમને શાંત પાડવાના, ઠંડા કરવાનું બહુ અઘરું ભાઈ. એમ ફળ ઉકળ્યા જ કરે, પછી 2-3 દિવસ સુધી બોલવાનું બંધ કરી દે ને આ ને તે ને. આ વૃષભ રાશિ. જો કોઈએ એનું ઇન્સલ્ટ કર્યું હોય તો વર્ષો સુધી યાદ રાખે ને બદલો લે. હા, આ પ્રકૃતિ. મનમાં થોડી ઈર્ષ્યા આવે, કોઈ એમનાથી આગળ નીકળી જતું હોય તો એમને ઈર્ષ્યા થાય, અદેખાઈએ થાય કે આ પેલું એના જેવું મારા કરતા આનું કેમ સારું દેખાય, આ કેમ સારું થાય. આવું બધું કમ્પેર કરે બહેનો અને ભાઈઓ બંને ભાઈ. અને બહેનોમાં ઘણી વખત ખાસ જોવા મળે વૃષભ રાશિ વાળી દેખાવડી હોય, એમ આંખો પાણીદાર ને બધું હોય સ્ત્રીઓ. એટલે બીજે થોડી કઈ દેખાય તો કઈ ને કઈ અંદર ખાંચા કાઢે કે આનું આવું છે ને આનું નાક વાંકું છે ને કાન આમ છે ને આવું બધું. એમ ટૂંકમાં અંદર થોડોક ઈર્ષ્યા દેખાય, જેને કે અસૂયા, એવો ભાવ જાગે વૃષભ રાશિવાળા. હવે આ જે અમે કયા એ ગુણ અવગુણ જે હોય તે, પણ જો વૃષભ રાશિ જેની ચંદ્ર રાશિ વૃષભ હોય અને એ લોકોનું જો લગ્ન એટલે કે જન્મ લગ્ન, લગ્નેશ અથવા કુંડલીમાં બીજા જો શુભ યોગો હોય, યશ, કીર્તિ, સ્થિરતાના, તો પછી આ અવગુણો નહીં જોવા મળે. જરૂરી નથી કે આ અવગુણ કાયમ હોય કે ખોટું જ કરશે એવું હોય નહીં. એ લોકો મનમાં નક્કી કરે કે મારે આ કરવું છે તો એમાં ને એમાં મચેલા રહે. જે વિષય હોય, ઘણી વખત એવું હોય કે લોકોને એમ લાગે કે આ કંઈક ભલતી જ કામ કરી રહેલું, પણ એમાં એ આગળ કામ કરે, મહેનત કરીને નામ બનાવે. કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ ધંધો કરવો હોય, કોઈ જોબમાં જવું હોય તો એ પહેલાં બહુ વિચાર કરે, ડીપ થિંકિંગ, પછી ડિસિઝન લે. નિર્ણય લીધો, હવે નિર્ણય લીધો એટલે પછી એને વળગી રહે, છોડે નહીં. એમનો આ જે ગુણ છે ને, એમને એક કન્સિસ્ટન્સી જે કહેવાય, એક સાતત્ય, એને લીધે એમનો પાવર બનેલો રહે
બધા પર એ પોતે ધારે ને એ રીતે બધા પાસેથી કામ લઈ શકે અને ઊંચી પદવી પર પહોંચી જાય. એ પછી સમાજમાં હોય, પોતાની સંસ્થામાં હોય કે રાજકારણમાં હોય, બહુ ઊંચી પોઝિશન પર પહોંચે અને ત્યાં બી એમનું પાછું માન સન્માન જળવાયેલું રહે. એક ડિસન્સીમાં રહે. લોકો સામાનું માન જાળવે અને પોતાનું માન જળવાય એનું ધ્યાન રાખે. માન અપમાન બંનેનો પૂરો મગજમાં ખ્યાલ રાખે એ લોકો. કંઈ પણ કામ હોય, કંઈ પણ વાત હોય તો એમાં પોતાનો બગાડ ના થાય, પૈસાથી, વસ્તુથી કે વ્યક્તિથી, સંબંધથી, એનું બહુ ધ્યાન રાખે. ખંતીલા હોય, ખંતથી કામ કરે, લાગેલા રહે અને અંદર કામમાં ઘૂપી જાય, અંદર ઊંડે સુધી ઉતરી જાય ને એને લઈને ટાઈમનો ભાન ના રહે, ખાવાનું ભાન ના રહે. 12 વાગે ખાવાનું એ 4 વાગે ખાવા બે, આવું બધું થાય, પરવા ના કરે અને પછી એને લીધે રાતના ઉજાગરા બી કરે. પછી પોતે નક્કી કર્યું કે આ કામ કરું, તેની પાછળ બચેલા રહે. એટલે કામના બોજાને લીધે તબિયત બગાડે અને જો મોજ શોખમાં પડી ગયા હરવા ફરવા આમ તેમ બધામાં, તો તે એટલું અતિ કરી દે, એને લીધે તબિયત બગડે. મોજ શોખમાં તબિયત બગાડે. આ વૃષભ રાશિ વાળા ભાઈ, વૃષભ રાશિ વાળા અન્ય ખાસ કરીને જો 10મા સ્થાનમાં શનિ હોય નિર્બળ, તો જીવનમાં 3-4 વખત ચડતી પડતી જો એકદમ આગળ જઈને પાછા પછડાય, આગળ જઈને ઉપર જઈને પાછા પછડાય, એ જોવા મળેલું છે. શનિ 10મા સ્થાનમાં લગ્ન કુંડલીથી, ચંદ્રથી નહીં, જન્મ લગ્ન કુંડલીમાં, તો આ વૃષભ રાશિ વાળાને ખાસ એની અસર જોવા મળે. વૃષભ રાશિ વાળાના જે વડીલ હોય, પિતા, દાદા, એમનું કંઈ ને કંઈ જગ્યાએ સમાજમાં કેવી રીતે મોટું નામ થયેલું હોય અને એના વારસામાં એ આગળ ચાલે. નાના અથવા મોટા ભાઈનું એટલે 11મું કે 3જું સ્થાન જો થોડા ગડબડ હોય તો એમના તરફથી તકલીફો આવે. ભાઈઓ તરફથી હેરાનગતિ વૃષભ રાશિ વાળાને કંઈ ને કઈ રીતે જીવનમાં જોવી પડે, ભાઈ કે બેન જે હોય તે. એટલે ક્યાં તો એમનું તમારે બધું બહુ કરવું પડે ને સામે એ લોકો એટલું કરે નહીં વૃષભ રાશિ વાળાને, પણ એ ગ્રહોને અધીન છે. એવી રીતે જો 7મું સ્થાન ખરાબ હોય અથવા મંગળ ખરાબ હોય કુંડલીમાં, તો એમને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે, સરકારી એજન્સીઓના હેરાનગતિ આવે અને એમાં તકલીફ વેઠવી પડે. એમાં સગા સંબંધીઓ નજીકના હોય એ બધા હેરાન કરે. શેર સટ્ટા જેવું કંઈ કરવા જાય, આ મંગળ અશુભ હોય, 7મું સ્થાન અશુભ હોય તોની વાત છે, તો પાછળ એમાં મોટું નુકસાન થઈ જાય, દેવું થઈ જાય. વૃષભ રાશિ વાળાને સંતાન યોગ્ય નીકળે, પણ 1-2 તરફથી થોડું જો વધારે હોય, 1થી વધારે, તો થોડું અસંતોષ જેવું રહેવાનું. વૃષભ રાશિના પુરુષો આકર્ષક, મેગ્નેટિક પર્સનાલિટી ના હોય. એ લોકોને એમની સાથે વાત કરવાનું ગમે, બોલવામાં કુમાસ હોય, એમ ઢીલું ઢીલું બોલે, મસ્ત, એમ સાંભળવાને એમ નસો ચડે સાંભળતા એવી રીતે વાતો કર્યા વૃષભ રાશિના મરદો. એમને શરીરના જમણા ભાગમાં, કમરમાં કે પડખામાં ગમે ત્યાં એકાદ કાળો તલ હોય અથવા લાખાનું નિશાન હોય. વૃષભ રાશિથી 5મે કન્યા રાશિ, એ બી ટોકેટિવ ને બધાની હાથે ફાવે બહુ. કન્યા રાશિ વાળાનો પઠ તો આની 5મે બુદ્ધિ સ્થાનમાં, એટલે આ લોકોને મિત્રનું સ્થાન બી કહેવાય, સ્નેહ, પ્રેમ, રોમાન્સનું સ્થાન. એટલે આ લોકોની દોસ્તી બહુ બધા સાથે હોય ને બહુ બધા મોટા મોટા લોકો એમને ઓળખે અને પાછા એમ કે તો અમારા ફ્રેન્ડ છે, અમારા દોસ્ત છે આ પુરુષો, વૃષભ રાશિ વાળા. વૃષભ રાશિથી 6ઠી રાશિ તુલા રાશિ, એટલે આ લોકોને એક તો આંખની તકલીફ આવે, કઈ નંબર આવે, એવું બધું થાય. કમર અને પેટ એ બેને લગતી નાની મોટી બીમારી જીવનમાં ગમે ત્યારે થાય, ટ્રીટમેન્ટ લેવી પડે પણ લાંબો સમય ચાલે. ગળું ને ગરદન, એટલે ઘણી વખત એમાં ગળામાં દુખાવો, ગળામાં પેલું ટોન્સિલ બોન્સિલ થાય, આ બધું થઈ શકે. આ પુરુષોને સ્ત્રી મિત્રો ઘણા હોય, સંબંધો વિશે કઈ કહેવાય નહીં પણ હોય, અને છતાં એમને ઘરવાળી એમને બહુ સારી રીતે હાચવે ભાઈ. એનું કારણ એવું કે એ લોકો પત્ની પરાયણ હોય, એટલે પોતાની ઘરવાળીનું બહુ ધ્યાન રાખે વૃષભ રાશિના પુરુષો ભાઈ. વૃષભથી 8મી ધનુ રાશિ, ગુરુની રાશિ, એટલે એ લોકો કોઈ જગ્યાએ સ્થિર ના બેહી રહે. એમને છે ને હરીફરીને કામ કરવાનું ગમે, બધે ફરતા કામ કરે. પોતાનો ધંધો લઈને બેઠેલા હોય, ફેક્ટરી હોય કે વેપાર હોય, તો એમ ઠરીને બેહી જાય એવું નહીં. ઊભા થાય, ફરે, જુએ, અને બહારગામ જવાનો, દેશાટન કરવાનો, વિદેશ જવાનો, એ બધો એમને શોખ હોય. અને ધંધો વધારવા માટે એમના મનમાં તો ધંધો જ હોય ભાઈ, કામ જ કરવું જ ભાઈ, વધારવું જ, એ રીતે દોડે એ લોકો. એટલે આ ધન રાશિ 8મી, એટલે ભ્રમણથી લાભ આપે. રાશિથી 10મી, વૃષભથી 10મી રાશિ કુંભ, અને કુંભ રાશિ શનિની રાશિ, પણ એ એમને ઓળખાણોનો લાભ અપાવે. એટલે એટલા હોશિયાર હોય એ લોકો, સ્માર્ટ હોય વૃષભ રાશિ વાળા, કે પોતાની જે રેફરન્સ હોય, સંબંધો હોય, એ જુએ હામો કેટલો આપણને ફાયદો કરાવે, જે પ્રમાણે સંબંધો રાખે અને એ જ લેવલના સંબંધ રાખીને એનાથી મોટો ફાયદો ઉઠાવે. એટલે ઓળખાણ મોટી ખાણ છે, એ કહેવત છે ને, વૃષભ રાશિ વાળાને બહુ લાગુ પડે ભાઈ. એમની ઓળખાણની ખાણ બહુ મોટી. ગમે ત્યાંથી આ આપણે કોઈ પણ કામ કે કરે થઈ જશે, આપણો દોસ્તાર છે, આપણા ફ્રેન્ડ છે, આપણે જાણીએ છીએ ને, અને હોદી કાળક એમને મળી જાય પાછું. અમુક લોકો તો સામેથી એમની પાસે આવે કે ભાઈ આપણું આ કામ છે, કહેજો ભાઈ, આવું ચાલે. આ વૃષભ રાશિના પુરુષો માટેની ખાસિયત છે. આ એમાં ઘણી વખત શું થાય કે એવા દોસ્તારો ભેટી જાય, સ્કેમર હોય, ગઠિયા હોય, બદમાશ, ગુંડા જેને કહે ને, એ ટાઈપના માણસો બી એમને સર્કલમાં આવી જાય અને એમનું નામ લઈને ઊંધું છતું કરી આવે ને પછી એમનું બદનામી થાય કે ભાઈ ફલાણા ભાઈનો એ તો દોસ્તારો તો એમ કહીને આવ્યો ને અમારી જોડે તો ઠગ વિધિ આજમાઈ ગઈ. આવું બધું થાય. એટલે સાવધાની એ રાખવાની વૃષભ રાશિના ભાઈઓએ કે તમારું રેફરન્સ ગ્રુપ હોય એ તમારા પૂરતું રાખવાનું, બધાને એકબીજા સાથે મેળવવાના નહીં, ઓછું રાખવાનું. સ્વામી શુક્ર એટલે શુક્રવાર
શ્રેષ્ઠ. શુક્રનું આયુષ્ય 75નું કીધેલું, એટલે જીવન એમનું વૃષભ રાશિ વાળાનું કુંડલીમાં, જન્મ કુંડલીમાં જો અશુભ યોગો અવયોગ ના હોય આયુષ્યને લગતા, તો લાંબુ દીર્ઘાયુષ્ય ભોગવે. 75+ હોય, 75+ જીવન ગાળે એ લોકો. વૃષભ રાશિની મહિલાઓ, શુક્રની રાશિ દેખાવડાતો હોય, આંખો પાણીદાર હોય, જોતા જ ગમી જાય એવો ચહેરો હોય, એ સ્વભાવે વિવેકી હોય, વિનયી હોય. બહેનો વૃષભ રાશિની મહિલાઓ મર્યાદાનું પાલન કરે. આછકલાઈ દેખાય નહીં, એમના વ્યવહારમાં ના દેખાય. ડિસન્સી, જેને આપણે કહીએ ને, ગાંભીર્ય, પ્રગલ્ભતા, આ બધા શબ્દો વૃષભ રાશિની સ્ત્રીઓ પર લાગુ પડે. ધર્મ, કુળ, રીતિ રિવાજ એ બધામાં શ્રદ્ધા રાખે. એજ્યુકેશન, કેળવણી, શિક્ષણ, આ બધા ક્ષેત્રમાં એમને રસ હોય વૃષભ રાશિની બહેનોને. ઘરની પરિસ્થિતિ ગમે તેવી હોય, ખેંચી ચાલતી હોય, તો બે પૈસા બચાવી જાણે. બચત કેવી રીતે કરવું એ વૃષભ રાશિની બહેનો પાસેથી શીખવાનું. ખર્ચા તો કરે, પણ એ ખર્ચામાંથી કાંક વચ્ચે બચત કાઢી લે. મુસીબત ટાઈમે કામ લાગી જાય એવી રીતે ધન સંપત્તિનો સંચય કરે. ઘરના વડીલોને કે ઘરના મરદોને ખબર ના હોય ને એમની પાસેથી કંઈક ને કંઈક દલ્લો નીકળે ભાઈ. તકલીફ આવે તો જ એ કરે, અધરવાઇઝ તો ખબર ના પડે. અને આ બહેનોને પુત્ર પૌત્રાદિનું સુખ સારું મળે. વૃષભ રાશિ વાળાને જે ગ્રહોની શુભ અશુભ અસર મળે ને, તે થોડું જોઈ લઈએ. આગળ કહ્યું એમ ગરદન, બોચી, નીચલું જડબું, આ બધો ભાગ શરીરના આ બધા અંગમાં કઈ ને કઈ પીડા, બીમારી થવાના સંજોગ ખરા. આ લોકો વૃષભ રાશિ વાળા ધર્મપરાયણ, પરિશ્રમી અને મજબૂત સેલ્ફ કોન્ફિડન્સ વાળા, મજબૂત આત્મશક્તિ વાળા હોય. એટલે લીધેલું કામ એ પૂરું પડે. ખંતીલા હોય, જે પણ કામ હાથમાં લીધું એ ફાઇટ ટુ ફિનિશ. શરૂ કરે તો પૂરું કરે જ છૂટકો કરે. કંઈ પણ કામ હાથમાં લીધું એ એમને હોંપીને તમે શાંતિથી હોઈ શકો ભાઈ. વૃષભ રાશિ વાળાને કામ આપ્યું એટલે પૂરું કરવાના જ છે, નક્કી. પોતાની ઉપર જ લઈ લે બધું. એ લાગણીશીલ ખરા. અંદર પોતાના ભાવના, લાગણી હોય એ દેખાડે નહીં, પણ અતિ લાગણીશીલ હોય. ઘણી વખત સંવેદનશીલ હોય. અંદર બહુ વિચાર કરે. એકલા ઘણી વખત એ લોકોને આંખમાં આંસુ આવી જાય વિચાર કરીને. પોતાની જાત માટે, પોતાના જે સ્નેહી નજીકના હોય એમના માટે અંદર પીડા હોય. એમનો જઠરાગ્નિ પ્રદીપ્ત. ભૂખ બહુ લાગે ભાઈ. થોડી વાર ખાવાનું મન થાય ને એને લઈને ઘણી વખત પિત્તાશયને લગતા અને પેટને જઠરને લગતા રોગ થઈ જાય, એસિડિટી થઈ જાય. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ વૃષભ રાશિ વાળા બહુ જ વ્યવસ્થિત રીતે કરી શકે. એમની પાસેથી શીખી શકાય કે કઈ રીતે આ પ્લાનિંગ કરવું. શરીર આમ મજબૂત, ભરાવદાર હોય, પણ છતાં એ લોકોએ પોતાના આહારમાં સૂકા મેવા કાયમ લેવાના, ડ્રાય ફ્રૂટ લેવાનું, શક્તિવર્ધક જે દવાઓ, ચાટણ વાટણ જે કંઈ હોય અવેલેબલ, જે ચ્યવનપ્રાશ ને એવું બધું આવે, તે વૃષભ રાશિ વાળા લેતા રહે તો સારું રહે એમને. એક આપણે કહીએ ને, જે ઇમ્યુનિટી અથવા રોગ પ્રતિકારક શક્તિ એ એમની જળવાયેલી રહે. જેમ કહ્યું એમ, આ વૃષભ રાશિના પુરુષો મેગ્નેટિક પર્સનાલિટીના હોય, એટલે એમના તરફ આકર્ષણ સ્વાભાવિક થાય. એ જ રીતે જે સ્ત્રીઓ હોય એના માટે તો ભૃગુ સંહિતામાં લખેલું છે, કામિની કામવર્ધિની વાર્તાલાપ યશસ્વિની. એ જ રીતે કવિ કાલિદાસે લખેલું છે. એટલે એક સ્ત્રી માટે જે વર્ણન કરેલું તે આ વૃષભ રાશિ વાળી મહિલાઓને લાગુ પડે. એટલે આ કહીએ છીએ. તન્વી શ્યામા શિખરી દશના પક્વ બિંબા ધરોષ્ટિ. આના અર્થ અમે અહીંયા બોલી શકીએ એમ નથી. જે જાણકાર હોય એ સમજી જાય અને એ પ્રમાણે એનો અર્થ કરવો. આ જે કવિ અને ભૃગુ ઋષિએ જે આ કહેલું, એને મૂર્તિમંત સ્વરૂપ તમારે જોવું હોય તો એવી લાવણ્યમયી સ્ત્રીઓ વૃષભ રાશિની જોવા મળે ભાઈ. વૃષભ લગ્ન હોય તો પણ એવું થાય. એમની ચાલ ધીમી, માર્દવ ભરી અને એક ડિસન્સી વાળી હોય. એમ હળફળ ના ચાલે. આ બહેનો મસ્ત સ્વભાવની હોય. એમને ખાસ બહુ ખોટું લાગે નહીં. એમ ઇઝી ગોઈંગ ચાલે અને રિસાઈ જાય તો ઝટ મનાઈ જાય. પુરુષો અલગ છે પણ સ્ત્રીઓ વા. એટલે ટૂંકમાં જોઈએ તો વૃષભ રાશિ વાળા શાંત અને સંતુલિત હોય, ખૂબ ધીરજ વાળા હોય, સ્થિર વિચાર અને મહેનત કરનારા હોય, વૈભવ, સુંદરતા, લક્ઝરી પ્રત્યે આકર્ષણ વાળા હોય, કમ્ફર્ટ ઝોનમાં રહેવાની ઈચ્છા વાળા હોય. એમના જે કંઈક નેગેટિવ થોડું કહેવાય તો એમાં સ્વભાવ જિદ્દી હોય, કઠોર હોય, થોડા પોઝેસિવ હોય. હું કહું એમ ચાલવાનું અને મને કયા વગર કે મને જણાવ્યા વગર કંઈ કરવાનું નહીં, એવો સ્વભાવ હોય. અને ચેન્જ, જે બદલાવ કે આમ નહીં આમ કરીએ તો એ એમને બહુ ગમે નહીં. જેમ ચાલે છે એમ ચાલવા દો, રૂઢિ પ્રમાણે. એ લોકો પૈસા કમાવામાં અને સાચવવામાં બેઉમાં નિષ્ણાત હોય. સ્ટેડી અને સતત આવે આવક એ પસંદ હોય. એટલે આવકની સ્થિરતા પસંદ હોય કે ભાઈ ફિક્સ આપણને મળતું રહે એટલે બસ સંતોષ. બહુ મોટા રિસ્ક ના ઉઠાવે. કેલ્ક્યુલેટેડ રિસ્ક, ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવે વૃષભ રાશિ વાળા. બેન્કિંગ, ફાઇનાન્સ, કમ્યુનિકેશન, પબ્લિકેશન, આર્ટ, મ્યુઝિક, ડિઝાઇન, રિયલ એસ્ટેટ, આર્કિટેક્ચર, બ્યુટી અને ફેશન ઇન્ડસ્ટ્રી સાથે કોઈને કોઈ રીતે વૃષભ રાશિ વાળા જોડાય ને એમાં સફળતા મેળવે. આ લોકો ફાઇનાન્શિયલ ગ્રોથ સ્લોલી કરે પણ એકદમ મજબૂત હોય. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. જેમની સાથે મિત્રતા સંબંધ બાંધે એ લાંબો સમય એ લોકો ચલાવે ને ટકાવે. પણ પેલી સ્વભાવમાં ઘણી વખત ઈર્ષ્યા અને પોઝેસિવનેસ હોય એટલે એ સંબંધો તંગ પણ થઈ જાય. વૃષભ રાશિ શુક્રની રાશિ એટલે એમને સફેદ રંગ, પછી ચળકતો મોતી જેવો રંગ એ સારો. એટલે જ્યારે પણ એમને
તમને જીવનમાં કોઈ પરેશાની તકલીફ આવે તો સફેદ વસ્તુનો સેવન કરવાનું, સફેદ વસ્ત્ર ધારણ કરવાનું, સફેદ વસ્ત્રનું દાન કરવાનું, સફેદ મીઠાઈનું દાન કરવાનું, સફેદ ફૂલ ભગવાનને ચડાવવાના. શુક્રની દેવી જે છે તે આમ લક્ષ્મી ગણેલી, આમ કમલા છે, તો તમારે એ દેવીનું સફેદ ફૂલથી, સફેદ વસ્ત્રથી, રેશમી વસ્ત્રથી પૂજન કરવાનું, અર્પણ કરવાના. એમના માટે શુભ રત્ન હીરો, ડાયમંડ એ રિયલ હોય તો વધારે સારું, અથવા ઓપલ સ્ટોન પણ ઘણા લોકો કહે છે એના માટે, એ પહેરી શકાય. ને લાલ કિતાબ પ્રમાણે મોતી પણ શુક્ર એટલે વૃષભ રાશિવાળા, શુક્રની રાશિવાળા પહેરી શકે. આ લોકોએ શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવાનું, ખાસ કરીને દહીં, ઘી, કપૂર આ બધી વસ્તુ મંદિરમાં દાન કરવાનું. રૂની વાટ આવે તે, અને ખાસ કરીને જેમના લગ્ન ન થતા હોય અને વૃષભ રાશિવાળા જે પુરુષો હોય, છોકરાઓ, એમના માટે આ ઉપાય અમે બહુ લોકોને બતાવ્યો છે અને એનાથી એમને ફાયદા થાય છે. કે કોઈ પણ ધર્મસ્થાનમાં એક દળિયામાં, પાત્રમાં ઘી, દહીં, કપૂર અને રૂની વાટ એ મૂકી આવવાની, દાન કરી આવવાનું, કંઈક ને કંઈક શુભ ફળ મળે. શુક્રના જે મંત્ર અવેલેબલ હોય એના જાપ કરવાના. લક્ષ્મી હૃદય, લક્ષ્મી સ્તોત્ર અથવા મા લક્ષ્મીના મંત્રના પાઠ કરી શકાય, શુક્રના મંત્ર જાપ કરી શકાય. વૃષભ રાશિવાળા સ્ત્રી પુરુષો બંને માટે આમ જોઈએ તો જે જીદ હોય, હઠાગ્રતા હોય, એ થોડી ઓછી રાખવી. લાઈફમાં ચેન્જીસ આવે તો એક્સેપ્ટ કરવાનો. અમે ઘણા લોકોને અમે જોઈએ કે છોકરા થઈ ગયા, છોકરાના લગ્ન થઈ ગયા અને બહુ એમ કે આપણે થોડા જુદા જવું તો ઘરવાળા ઊંચા થઈ જાય. તો એ બદલાવ છે, બદલાવનો સ્વીકાર કરવાનો. લક્ઝરી વસ્તુઓ લાવી એના કરતાં થોડીક બચત પર ધ્યાન આપવાનું. અને જે એકાએક ગુસ્સો ફાટી પડતો હોય તો એને ધ્યાન, યોગ, મંત્ર જાપ વગેરેથી કંટ્રોલ કરવાનું. ક્યારેક ફાટી જાય પણ એ બહુ ડેન્જરસ હોય. આપણે કહે ને પેલો જ્વાળામુખી ફાટે ને ચારે બાજુ વિનાશ થાય, એવો વૃષભ રાશિવાળાનો ગુસ્સો આવો હોય ભાઈ. એટલે આ ઉપાયો જે કીધા, શુક્રના ઉપાયો, આ બધું કરવાથી વૃષભ રાશિવાળાના જીવનમાં જ્યારે પણ કંઈ પરેશાની આવે તો રસ્તા મળે છે. વૃષભ રાશિમાં યોગકારક જો જોવા જઈએ ને તો શનિ મહારાજ કહેવાય. એટલે કે શનિની સાડાસાતી વગેરે વૃષભ રાશિવાળાને બહુ તકલીફ ના આપે. સંઘર્ષ આવે પણ પછી સફળતા આપે. મહેનત કરાવે પણ મહેનતનું ફળ બહુ સારા હોય ભાઈ. ઉતાવળે આંબા ન પાકે એ કહેવત ચરિતાર્થ કરતી હોય તો આ વૃષભ રાશિ ભાઈ. ધીમે ચાલે, કાચબા જેવી ચાલ હોય વૃષભ રાશિવાળાની, પણ અટકે નહીં, એક ચરૈયતી ચાલ્યા કરે. અને જ્યાં સુધી પોતાએ નક્કી કરેલું લક્ષ્ય, મુકામ હાંસલ ના કરે ત્યાં સુધી અટકે નહીં, એવી આ વૃષભ રાશિ કાલચક્રની બીજી રાશિ. તો જો તમારી વૃષભ રાશિ હોય અથવા તમારા કોઈ પરિવારની, તો અહીંયા કોમેન્ટમાં યસ લખજો અને મહાલક્ષ્મી માત કી જય એવું લખી દેવું કોમેન્ટમાં, એટલે અમને ખબર પડે કે કેટલા વૃષભ રાશિવાળાએ જોયું. અને આમાં જે અમુક વાતો કરી છે કદાચ થોડી કડવી લાગે પણ એ પ્રમાણે જો ચાલશો ને તો જીવનમાં સફળતા, સરળતા બધું જ રહેશે. તો જે ઉપાયો કહેવાના એ કહી દીધો. છેલ્લી વાત કે આવનારા થોડા વર્ષો, 8-10 વર્ષ કેવા રહેશે વૃષભ રાશિને એ જોઈ લઈએ. તો 2027 સુધીમાં વૃષભ રાશિવાળાને કારકિર્દીમાં મોટો ચેન્જ આવે, બદલાવ આવે, લાભદાયક ઓફરો આવશે. કોઈને કોઈ જે કામ માટે અટક્યા હોય અથવા થતા ના હોય તો એ થવાની શક્યતા ઊભી થાય અને સફળતા મળી જાય. નોકરી અને બિઝનેસમાં વધારો થાય. જેમના લગ્ન ના થયા અને ઉંમર થયેલી હોય તો યોગ્ય જીવનસાથી મળે. પણ આ સમયમાં ઉતાવળે કોઈ નિર્ણય નહીં લેવાનો, ઇમ્પલ્સિવ વેમાં નહીં ચાલવાનું. તે પછીના જે 2-3 વર્ષ છે એ વૃષભ રાશિ માટે, શનિ મેષમાં જાય પછીની વાત, તો આર્થિક સંપન્નતા, મજબૂતી, એક પ્લાનિંગથી તમે એ કરી શકશો. નવી સ્થાવર સંપત્તિ, પ્રોપર્ટી, એસેટ, કોઈ મોટું રોકાણ અથવા લક્ઝરી વાહન ખરીદવું હોય તો ખરીદી શકાય. આ 2030 સુધીમાં આ શક્યતાઓ છે વૃષભ રાશિવાળા માટે. આ જે એફોર્ડ કરી શકતા હોય, જેમના ગ્રહો અનુકૂળતા બતાવતા હોય એમના માટે છે. અને પારિવારિક સુખમાં વધારો થશે, પરિવારમાં કોઈ સભ્યની વૃદ્ધિ થાય. ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડન ટાઈમ કહેવાય 2028, 29, 30. તે પછીના 3 વર્ષ થોડા ચેલેન્જીસ આવશે લાઈફમાં. નાની મોટી બીમારી આવી જાય. જે તમારા અંગત સંબંધો હોય એમાં ક્યાંક ને ક્યાંક થોડોક સ્ટ્રેસ આવે. એ ઉપરાંત જોબ કરતા હોય, પોતાનો ધંધો હોય તો એમાં પણ કામનું પ્રેશર વધશે. પરફોર્મન્સ રિલેટેડ અમુક વાતો તમારે સાંભળવી પડે આ સમયમાં. ધીરજ રાખવાની. કોઈ કંઈ બોલી દીધું તરત રિએક્ટિવ નહીં થવાનું. આ 2030 થી 3-4 વર્ષના ગાળા માટેની સૂચના છે ભાઈ. આ સમયમાં તમે થોડીક ધાર્મિક વૃત્તિ રાખો, થોડું મનન, ચિંતન, ધ્યાન એટલે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રાખો તો બહુ ક્લેશ નહીં થશે બંને માટે, પુરુષ સ્ત્રી બંને માટે. અને પછીના જે 2-3 વર્ષ છે એ જીવનમાં થોડી સ્થિરતા જોવા મળશે. આગળ જે કંઈ કામ કર્યા હોય તેનું ફળ આ સમયમાં મળે. જૂના જે કમિટમેન્ટ હોય, જૂના કંઈક રોકાણો કરેલા હોય તો એનો મોટો ફાયદો આ ટાઈમમાં મળશે ભાઈ. તમારી ઇજ્જત, માન, મર્યાદા, ધન, સંપત્તિ એમાં પણ કોઈને કોઈ રીતે વધારો થાય 2035 સુધીના સમયમાં આ શક્યતાઓ છે. તો જે વૃષભ રાશિના જાતકો અત્યારે સંઘર્ષ કરી રહેલા છે, મથામણ કરી રહેલા છે, એમને એક આશાનું કિરણ અમે આપીએ કે તમારી જે આવડત, હોશિયારી, ક્ષમતા
જે હિડન જે તમારી અંદર ઉર્જા છે, શક્તિ છે, તે પ્રગટ કરવાનો સમય ચાલી રહેલો છે અને એની પર કન્સિસ્ટન્સી સાતત્યથી લાગેલા રહો, જરૂર સફળતા તમને મળવાની છે. જીવનમાં આગળ વધવા માટેના રસ્તા ખુલવાના છે. જદ્દોજહેદ કરવાની, સંઘર્ષ કરવાનો, સફળતા તમારી જ છે. ધીમી ચાલે ચાલવાથી તમને સારી સફળતા મળશે. તો આ વિડીયો લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે જેમને અમારી પાસે કોઈ માર્ગદર્શન પરામર્શ લેવું હોય તો અહીંયા વોટ્સએપ નંબર આપવામાં આવેલો છે, તેની પર મેસેજ કરજો. ડાયરેક્ટ કોલ કરવો નહીં, એનો જવાબ આપતા નથી. અનુકૂળતાએ તમને વોટ્સએપમાં જવાબ મળશે અને એ પ્રોસિજર ફોલો કરી અને અમારો સંપર્ક કરી શકાશે. આપનો આવનારો સમય સુખમય, આનંદમય નીવડો અને ફરીથી વૃષભ રાશિ વાળા મા લક્ષ્મીની, શિવજીની, રામજીની કૃપા પ્રાપ્ત કરે અને એમના જીવનમાં ધન સંપત્તિ વૈભવ કાયમ બનેલા રહે, એ જ આશીર્વાદ અને અપેક્ષા સાથે ધન્યવાદ.